થાય ચૂંટણી જયરાજ આહિર સામે તો કદાચ તમારી તૈયારી ખરા પક્ષ ટિકિટ આપે હા તો એની સામે લડવાની થશે તો હું લડી, બાકી આમ હું નથી લડવાનો. નવનીત બાલદિયા, હા તો મિત્રો બગદાણા વિવાદથી જેઓ ચર્ચાઓમાં આવ્યા હતા એ નવનીત બાલદિયા અત્યારે રાજકારણની અંદર જોડાઈ ગયા છે. મિત્રો રાજકારણની અંદર જોડાણા એનાથી કોઈને પ્રોબ્લેમ નથી કે કોઈને કાંઈ વાંધો નથી, પણ રાજકારણની અંદર આવતાની સાથે જ તેઓએ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને આડે હાથ લીધા છે. મિત્રો આનું કારણ શું છે? રાજકારણ. મિત્રો બગદાણાના વિવાદમાં જે જયરાજ આહિર જેમણે નવનીત બાલદિયા સાથે જે ઘટના બની હતી, જે ઘટનાને અંજામ આપ્યો હતો ને, એ ઘટનાની અંદર તેમને ન્યાય નહોતો મળતો, પણ ન્યાય અપાવવા માટે આખો કોળી સમાજ એક થયો હતો. કોળી સમાજ એક થયો અને આખા કોળી સમાજે જ્યારે એમને સપોર્ટ કર્યો ને ત્યારે તેમને ન્યાય મળ્યો હતો. પણ મિત્રો ન્યાય મળ્યો, થોડું નામ કમાણા, કોળી સમાજના ભાઈઓ આગેવાનોનો સપોર્ટ મળ્યો એટલે રાજકારણમાં આવી ગયા. મિત્રો રાજકારણમાં આવે એમનાથી કોળી સમાજને કોઈ વાંધો નથી, આગેવાનોને કોઈ વાંધો નથી, હીરાભાઈ સોલંકીને કોઈ પ્રોબ્લેમ નથી, પરસોત્તમભાઈ સોલંકીને કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ શું છે? તો મિત્રો પ્રોબ્લેમ કોઈને કાંઈ નથી, બસ એટલું જ છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા કે ગમે તે પાર્ટીની અંદર જોડાણા કે રાજકારણની અંદર જોડાણા, પણ રાજકારણની અંદર જોડાતાની સાથે જ નવનીત બાલદિયાએ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી વિરુદ્ધ આરોપો લગાવવા લાગ્યા. મિત્રો આરોપો પણ ન કહી શકાય કે હીરાભાઈ સોલંકી મારો કોલ રિસીવ નથી કરતા. મિત્રો આ શું વાત બની? કેમ કે મિત્રો જે માણસે તેમને સપોર્ટ કર્યો, જે માણસે તેમને ન્યાય અપાવ્યો, એ માણસ વિરુદ્ધ જ આવું બોલવાનું? તો મિત્રો અત્યારે નવનીતભાઈ રાજકારણની અંદર જોડાણા છે, રાજકારણની અંદર જોડાણા, પણ મિત્રો ખરેખર એવું કહી રહ્યા છે કે હું તો સમાજનું સેવા કરવા માટે કે સમાજનો આગેવાન તરીકે રાજકારણની અંદર જોડાણો છું. મને કોઈ શોખ નથી રાજકારણ કરવાનો, મને કોઈ શોખ નથી ટિકિટ લડવાનો, કે નથી કોઈ શોખ ચૂંટણી લડવાનો. તો પછી રાજકારણમાં આવવાનું કારણ શું છે? આગેવાન તો તમે એમને એમ જ હતા કોળી સમાજના, તો પછી રાજકારણમાં આવવાનો મતલબ શું છે? ઘણા બધા કોળી સમાજના ભાઈઓના અંદર આવા સવાલો ઊભા થતા હશે. મિત્રો તમને ચોખ્ખે ચોખ્ખું તમને લોકોને ખબર પડે છે, કેમ કે મિત્રો રાજકારણ એટલે રાજકારણની અંદર એન્ટ્રી મારે એટલે ચૂંટણી પણ લડશે, સામે ઊભા પણ રહેશે. ને હવે તમે લોકો જાણો જ છો. બાકી નવનીત બાલદિયાએ જે હીરાભાઈ સોલંકી વિશે જે બયાન આપ્યું હતું ને, એ બયાનના કારણે તેમને માફી પણ માંગવી પડી હતી. મિત્રો માફી માંગી લીધી એ સારું કહેવાય, કેમ કે સમાજની અંદર ભાઈચારો વધે, અને માફી માંગવાથી કોઈ નાના મોટું બની નથી જતું, કોઈ નાનું નથી થઈ જતું, કોઈ મોટું નથી થઈ જતું. માફી માંગી લીધી છે મિત્રો, પણ કહેવાનો મતલબ એ છે કે સમાજ સેવા કરવી હતી, આગેવાન હતા, તો છતાં પણ તેઓ રાજકારણમાં શા માટે આવે? ઘણા બધા સવાલો છે મિત્રો, પણ જોવા જઈએ તો રાજકારણ કોઈ સમાજ સેવા કરવા માટે નથી આવતા, કોઈ સમાજના કામ માટે નથી આવતા, એ તો આવે છે ફક્ત ને ફક્ત પોતાના કામ માટે. તમે બધા લોકો જાણો છો કે રાજકારણની અંદર જે પણ લોકો આવે છે એ રાજકારણની અંદર શા માટે આવે છે, કોનું ભલું કરવા માટે આવે છે, કોનું સારું કરવા માટે આવે છે, કયા આગેવાનનું સારું કરે છે, કઈ સમાજનું સારું કરે છે, કોની માટે આવે છે, તમે બધા લોકો જાણો છો. બાકી નવનીતભાઈ સાથે આપણે કોઈ એવું પર્સનલી દુશ્મની નથી કે નવનીતભાઈને આપણે કોઈ ટાર્ગેટ કરતા નથી. સોશિયલ મીડિયાની અંદર નવનીત બાલદિયાનો જે વિવાદ ચાલી રહ્યો હતો ને, જે બગદાણા વિવાદની અંદર બહુ મોટો વિવાદ ચાલ્યો હતો છેલ્લા 1 મહિના જેટલો, એમને સમાજ દ્વારા તેમને સપોર્ટ મળ્યો હતો, સમાજે તેમને ન્યાય અપાવ્યો હતો, અને સમાજે ન્યાય અપાવ્યો તો સમાજના કહેવાથી તેઓ રાજકારણની અંદર જોડાણા છે. ઘણા બધા સવાલ છે. બાકી નવનીતભાઈ માટે તમે લોકો શું કહેવા માગો છો? અને હીરાભાઈ સોલંકી જે સમાજના સારા એવા અગ્રણી છે, આગેવાન છે, બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? બાકી કોઈ નવનીતભાઈ માટે કોઈ આપણે કાંઈ કોઈ ખોટું નથી, બાકી આવ્યા છે તો કોઈ સમાજનું સારું કરશે, બાકી ગમે તેનું સારું કરે. બાકી તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી નવનીતભાઈ માટે તમે લોકો શું કહેવા માગો છો, અને નવનીતભાઈને ખરેખર સપોર્ટ કરતા હોય તો કમેન્ટમાં નવનીતભાઈ માટે 2 શબ્દો લખતા જાજો. બાકી જય હિન્દ, જય માતાજી.